જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ। આજ આપણે ગયેલા હતા ગીગા મામાને ઓલે ખાતર કાઢવા માટે। આપણે આખી ખાતરની લારી ભરી લીધી ને પછી કંઈક ઉતારેલો છે વિડીયો, જોઈ શકો છો કે લારી કંઈક આવી રીતના આખી ભરેલી છે અને આપણે ભોડાની અંદર બેસી ગયા હતા વિડીયો ઉતારવા માટે। તેના કરતાં આમ ભોડાની અંદર લાગતા હતા રોદા ને આ કંઈક નાનું ભયાનક નેરું છે કે ઘટેનીઓ નેરું છે, જોઈ શકો છો કે નેરું કંઈક આવી રીતનું છે। અત્યારે તો હુકાઈને હરડ થઈ ગયેલું છે। ચોમાસાની અંદર લીલ કંઈ ઘટે નહીં, બહુ લીલું હોય કારણ કે પાણી હોય એટલે લીલો તો હોય જ તે નેરાનો કાંઠો ને અત્યારમાં તો જોવું ન ગોઠે એવું હાવ નેરાની હાલત થઈ ગયેલી છે અને ચોમાસામાં તો એમ થાય કાંઈથી જવું નથી એવી લીલકાતું હોય નેરું આખું અને રસ્તો તો હાવ બેકારમાં બેકાર હતો, ખાતર વિશે નીકળું ઢોળાતું જતું એવો હાવ કેળો હતો। આવી રીતનું લાગે છે નેરું, કેટલીક લારી ભરેલી છે ખાતરની। એક બાજુમાં ગુનો છે ને આપણે નાવા જઈએ દર ચોમાસે વણે જાવું, આવતો ચોમાસે તો જરૂર દેખાડશે। નેરો છે કે ઘટે નહીં એવું પીપળવાળો ગુનો કરીને નામ છે એનું, કાંઈ ઘટે નહીં એવો ગુનો છે। જો થોડીક વારમાં આવી છે ગુનો, હાવ આખો ગુનો તો નહીં દેખાય, થોડોક હું દેખાય હતા સુધી કારણ કે ગુનો થોડોક કેળા કરતા આખો છે એટલે કે દેખાય એમ હતો નહીં। અહીંથી હમેની સાઈડની અંદર ઝાડવા દેખાય કે ના છે ગુનો, મોટો જુબરો પીપળવાળો ગુનો કહેવાય ને ચોમાસાની અંદર નાહવાની બહુ મજા આવે ગુનો છે કે ઘટે નહીં એવું। તો હું થોડુંક ઝૂમ બૂમ કરું તો દેખાય છે, એમાં પાણકા દેખાય છે કે નહીં એ બાજુને જો આ ના એ પીપળવાળો ગુનો છે એમાં પાણકા દેખાય છે કે નહીં, કંઈ ઘટે નહીં એવો ગુનો છે। જોઈ શકો છો એનો ઉપયોગ મારી કીધે બહુ થાય છે, એના કારણે થતો એ તો કોને ખબર ને। આજ મારે વોઇસ એટલે ઉમેરવું પડ્યો કારણ કે ટ્રેક્ટર હતું એટલે અવાજ બહુ હતો એટલે બોલવું કંઈ સંભળાય નહીં અને આપણે આવી ગયા છે ટ્રેક્ટરને ખાલી કરવા માટે ને ખાતર હતું કાંઈ ઘટે નહીં એવું, સીધો ચોખ્ખો પાવડર જ તે યાગે એવો પવન ને માઇન્ડ બેન્ડ ઉતે ખાતરની ઢગલીઓ પડતા આંખે ભરાઈ રહી છે કે જોઈ શકો છો કેવો ઉડે છે ખાતર કે આવી રીતનું ખાતરની ઢગલીઓ પડીએ છે ને ખાતર હતું હાવ ધોઈ જેખું એટલે ઉડતું બહુ આંખે ભરાઈ રીતે આંખું માઇન્ડ બેન્ડ ખોલતા આવી રીતનું બધું છે। આપણે પછી આપણે કરી નાખીશું ટ્રેક્ટર ખાલી, કંઈક આવી રીતનું ઢગલીને એવું બધું પીડ્યું છે, આપણને થોડુંક એવું દેખાડી દઈએ અને તમને આજનો વ્લોગ કેવો લાગે છે જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને આવો સપોર્ટ દેજો બધે અને આગળ શેર કરજો ને તમને તમારે જો આવા નવા વ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મળી આવે